કેમ છો મિત્રો? મજામાં જશો? હવે આજનો જે ટોપિક છે એ તમારા આઈડી માટેનો છે કે જેની અંદર અત્યારે તમે જોતા હશો કે અત્યારે બાળકોને આપણે સ્કૂલમાં બેસાડીએ છીએ, સ્કૂલમાં ભણવા બેસાડીએ છીએ તો ભણતા હોય તો આપણે ક્યાં હોસ્ટેલમાં મૂકીએ છીએ. તો ટૂંકમાં કહેવાનો મતલબ મારો એટલો જ છે કે શિક્ષકો દ્વારા તમને એક વાત પૂછવામાં આવે છે કે તમારા બાળકનો આઈડી નંબર આપો અમને. આઈડી મતલબ તમારા કૂપનમાં જે આઈડી નંબર છે તમારા બાળકનો એમને આપો કે જેથી કરી અમે નોંધ લઈ શકીએ. ને એ લોકોને જેવું ભેગા તે મને ખબર નથી પણ માગે છે અત્યારે. પણ આપણે શું કરવાનું છે વાલી તરીકે, આપણે આઈડી ક્યાંથી મેળવવાનું છે એના વિશે હું તમને કહું છું. પહેલા તમારું તમે કૂપન લેજો. એ કૂપનની અંદર જેવું તમે કૂપન ખોલશો એટલે તમને 15 આંકડાનો નંબર દેખાશે. એ જ 15 આંકડાનો નંબર પાછો છેલ્લે તમને દેખાશે ક્યાં કે જ્યાં તમારા આખા ફેમિલીના નામ લખેલા છે. દાખલા તરીકે ઘરમાં 5 સભ્ય છે, 10 સભ્ય, 7 સભ્ય, જેટલા 1 સભ્ય, 2 સભ્ય, કૂપનમાં જેટલા સભ્ય હોય, રાશન કાર્ડમાં જેટલા સભ્ય હોય એ દરેકના નામ લખેલા છે. તો એનો જે લિસ્ટ આખું આપેલું છે પાછળના પાને હશે, છેલ્લે જે પાનું આવે ને એમાં આડા અક્ષરમાં લખેલું છે ત્યાં તમે જોજો, ત્યાં લખેલા છે દરેકના નામ. એ દરેકના નામની નીચે એક કૌંસની અંદર મોટો બધો 18 આંકડાનો નંબર લખેલો છે. દાખલા તરીકે 15 આંકડાનો તમારો કૂપનનો નંબર થઈ ગયો. ત્યાર પછી બીજા 3 આંકડા આવશે, એ વ્યક્તિ દીઠ અલગ અલગ છે. ને ઓલા જે 15 આંકડા છે દરેક નામની અંદર એક સરખાય છે, ત્યાર પછીના જે 3 આંકડા છે અલગ અલગ છે. એ આખો 18 આંકડાનો જે કોડ છે એ જ તમારો સભ્ય આઈડી એટલે કૂપનનો કોડ, કૂપનની અંદર વ્યક્તિનો કોડ છે એ તમારે દેવાનો છે. જો તમારું બાળક ભણતું હોય હોસ્ટેલમાં કે સ્કૂલમાં કે ભણતું હોય ને માગે શિક્ષકો તો એ નંબર દેવાનો છે. એના માટે ક્યાંય મામલેદાર ઓફિસે કે ક્યાંય જવાની જરૂર નથી, ઘેર બેઠા છે. આ છતાં પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં છું કે કઈ રીતે કઈ જગ્યા લખેલું છે, બરાબર? એટલે તમને 2 વખત મગજમાં ઉતરશે. એક કોઈ મૌખિક બોલીને સમજાવે, બીજો પ્રેક્ટિકલ તમને સમજાવું છું. એ રીતે પણ જોવાનું છે. એ ઉપરાંત બીજું પણ તમને કહી દઉં કે જો તમને કોઈ શિક્ષક એમ કહે કે તમારા કૂપનની અંદર આ નામ છે ને આની અંદર નથી, ઓનલાઈન નથી બતાડતું, તો એના માટે પણ હું તમને એક એપ છે કે જેને તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ ને એને તમે ઇન્સ્ટોલ કરીને તેમાં પણ તમારો કૂપન નંબર નાખીને આઈડી નંબર મેળવી શકો છો. તો એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાડીશ. તો ચાલો આપણે જઈએ મોબાઈલ ઉપર. સૌથી પહેલા આપણે જોઈએ કૂપનને, ત્યાર પછી એપને જોશું. આ આપણા રાશન કાર્ડના 15 આંકડાનો નંબર છે, બરાબર? હવે એ જ રીતે અહીં તમે નીચે જોશો, નીચેના ભાગે તો અહીં આખું લિસ્ટ છે. પણ આ લિસ્ટની અંદર આપણે આ બાજુની સાઈડમાં જે છે એ આપણું નામ હશે અહીંયા. હવે એની નીચેના ભાગે આ જે આપેલો છે કૌંસની અંદર એ જે 15 આંકડા નંબર છે આપણને અહીંયા ઉપરના ભાગે આ જે નંબર દેખાણો છે કૂપનનો એ જ નંબર પાછો અહીંયા આવશે. એના પછીના જે આ સાઈડમાં જે 3 આંકડા હશે એ તમારો આઈડી નંબર થશે. પણ આપણે આખો 18 આંકડાનો લેવાનો છે. કેમ કે આ જે 15 આંકડા કૂપનના નંબરના છે એ અને છેલ્લે વ્યક્તિનો જે નંબર છે કૂપનના નામના લિસ્ટમાં એ 3 આંકડાનો સરવાળો થતા 18 આંકડાનો કોડ થાય. આ કોડ આપણે દેવાનો છે. સમજાઈ ગયું? હવે ચાલો હું તમને બતાડું એપ દ્વારા કઈ રીતે કરવું તે. તો દોસ્તો આપણે એના માટે જવાનું છે ક્યાં? પ્લે સ્ટોરની અંદર. પ્લે સ્ટોરમાં જઈ જ્યાંથી આપણે એપ ડાઉનલોડ કરીએ છીએ ત્યાં જઈને પ્લે સ્ટોરની અંદર જઈ સર્ચ બારમાં જઈને લખવાનું છે મેરા રાશન લખશો એટલે આ રીતે આવી જશે. હવે મિત્રો આની અંદર કેવું છે કે આપણે આજે મારે આમાં ઓપન તમને દેખાશે, પણ ઓપન એટલા માટે દેખાશે કે મેં અગાઉ ઇન્સ્ટોલેશન કરેલું છે. પણ તમારે આ જગ્યા પર આવશે શું? ઇન્સ્ટોલેશન. તો તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે. જેવું તમે ઇન્સ્ટોલ કરશો એટલે ડાયરેક્ટ આપણા આ એપ ઇન્સ્ટોલ થઈ જશે જેનું નામ છે મેરા રાશન, બરાબર? હવે આપણે એની અંદર જવાનું છે એટલે આ રીતે આપણે એપ ખુલશે. હવે એપની અંદર આપણે આપણી લેંગ્વેજ ચૂઝ કરી લેવાની છે. એના માટે આપણે ઇંગ્લિશમાં જવાનું છે. જો જતો રહે તો આપણે આ જે 3 ટપકા બતાવેલા છે ત્યાં જવાનું છે. લેંગ્વેજ આપણે સિલેક્ટ કરવાની. આપણે ગુજરાતી છે તો આપણે ગુજરાતી લેંગ્વેજ અહીંથી સિલેક્ટ કરી લીધી. હવે અહીંયા આવશે આપણે નોંધણી, જે આપણે નોંધણીમાં ક્લિક કરવાનું છે. એટલે આ રીતે ખુલશે અને એની અંદર આપણે જઈ આ જે ખાલી જગ્યા છે ત્યાં આપણે આપણો કૂપન નંબર એટલે કે રાશન કાર્ડનો જે 15 આંકડો નંબર છે તે આપણે અહીં નાખી દેવાનો છે, બરાબર? ત્યારબાદ આપણે અહીંથી સબમિટ કરવાનું છે. જેવું તમે સબમિટ કરશો એટલે આ રીતનું એક પેજ ખુલશે. એ પેજની અંદર તમારો આઈડી નંબર ને બધું આવી જશે. કયું કૂપન છે, તમારા કૂપનનો કયો પ્રકાર છે એ બધું આવી જશે. અને ત્યારબાદ અહીંયા આવશે દરેક વ્યક્તિના નામ અને આ સાઈડમાં આવશે આઈડી. હવે આ જે પેલા જે આંકડા છે એ આપણે કૂપનના કોડ નંબર છે, રાશન કાર્ડના 15 આંકડાનો નંબર છે. અને ત્યારબાદ આ જે 3 આંકડા આપેલા છે 007, 006, 005,
004 એ દરેક વ્યક્તિના કૂપનની અંદર QID છે એ આપેલા છે. જે તમારા કૂપનમાં છાપેલા હશે એ જ અહીં બતાડશે. એટલે ક્યારે પણ કોઈ શિક્ષક કે કોઈ અધિકારી એમ કહે કે ભાઈ તમારો આઈડી આપો અને નથી બતાડતો તો તમે આ એપની અંદર મેરા રાશન એપની અંદર જઈ આ રીતે ખોલી ને આને સ્ક્રીનશોટ લઈ ને મોકલી શકો છો. મેં પણ મિત્ર પહેલા અગાઉ સ્ક્રીનશોટ લઈ લીધો છે અને તમને બતાડું છું. જે સાચું છે હું તમને કહું છું. અને ત્યારબાદ અહીં આ જગ્યાએ છે ને વ્યક્તિના નામ હોય છે, બરાબર. આ એરિયો નામ માટેનો છે સભ્યનો, અને આ એરિયો છે સભ્ય આઈડી માટેનો, બરાબર. જો આની અંદર તમને કાંઈ પણ મિસ્ટેક હોય, ન સમજાતું હોય, તમે મને કોમેન્ટ કરી ને કહી શકો છો, બરાબર. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય તો બીજા સુધી શેર કરજો, જેથી કરીને તે લોકોને પણ કામ આવે અને ત્યારબાદ તે પણ કોઈ રીતે મૂંઝાય નહીં અને તેને મામલતદારો વિશે ધક્કા ન ખાવા પડે. કેમ કે સાવ સામાન્ય વાત છે, એ ભણેલા ગણેલા લોકોને પણ આમાં સમજાતી નથી. કેમ કે એ લોકોને એમ થતું હોય, કન્ફ્યુઝન હોય છે કે આમાં આઈડી નંબર કંઈ લખેલું નથી તો આઈડી નંબર કઈ રીતે આપણે મેળવવો. પણ આઈડી નંબર ખરેખર આ છે. આઈડી મતલબ તમારા કૂપનની અંદર તમારો નંબર કેટલામાં છે, તમારો આઈડેન્ટિફિકેશન કયા નંબર ઉપર આપેલું છે એ છે. એટલે કૂપન તો તમારા સરકાર પાસે 15 આંકડાનો છે, એ તમારું કૂપન રહેશે, એની અંદર તમારો ક્યાં નંબર છે એ આની અંદર આવે છે. એટલે એ આઈડી છે. એટલે મૂંઝાવાની કોઈ જરૂર નથી. બીજા સુધી શેર કરજો, લાઈક કરજો. અસ્તુ.